ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો સવારમાં આપણે નીકળી ગયા છે ડેરીએ અને વ્લોગનો દિવસ છે ત્રીજો। તો ફૂલ સપોર્ટ કરજો। આ છે આપણી ડેરી। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો હવે આપણે છે ને માલજીંજવા ગામે દૂધ ભરવા જવાનું છે અને ગામની બાયણે જ નીકળતા આપણા ગામની સુંદર એવી સ્કૂલ જે ડીએમ બારડ છે તેનો વિડીયો તમને બતાવું। અને મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો, મજા આવશે। આ છે આપણા ગામની શાન કહેવાય એવી ડીએમ બારડ સ્કૂલ। કોણ કોણ મિત્રો આ સ્કૂલમાં ભણે છે તે કોમેન્ટ કરી દેજો। અને હવે આપણે નીકળી જઈએ માલજીંજવા બાજુ। અને આપણી ડીએમ બારડ સ્કૂલને સામે પણ એક આપણા તાલાળા તાલુકાની આઈટીઆઈ સ્કૂલ છે, એ આપણા ગામમાં છે। તો જે સામે દેખાય છે એ આઈટીઆઈ સ્કૂલ છે મિત્રો। અને મિત્રો જો આગળ જતા જ આપણા ગામની બાયણે નીકળીએ ને તો સુંદર મજાનો એક ધાર ઉપર એક મેરડી માતાજીનું મંદિર આવેલું છે। અને એની પાછળની સાઈડમાંથી આપણે હિરણ નદીનો રસ્તો પડે છે, જ્યાં હિરણ સિંચાઈ 2 યોજના છે એ આપણા ગામમાં જ આવેલી છે। તો જો આ મિત્રો બોર્ડ છે હિરણ સિંચાઈ યોજના 2। તો મિત્રો જો આપણે પાછા દૂધ ભરીને આવી ગયા છે અને જો સામે સૂર્યનારાયણનું સવારમાં કેવું પ્રતીક હતું। અને મિત્રો જો હવે આપણે ઘરે આવી ગયા ને તો ઘરની પાછળના ભાગમાં જે ડેલો છે ત્યાં બે ખિસકોલી મસ્ત મજાની રોટલી ખાતી હતી, તો તમને વિડીયોમાં બતાવું। અને હવે આપણે બપોર જવાનું છે બાકુલા ધણેજ ગામે। તો મને મારો મિત્ર દિવ્યેશ નીકળી ગયા બાકુલા ધણેજ તરફ જવા। ત્યાં અમારા એક મિત્ર સાગરભાઈ રાઠોડની ભેંસને જોવાની હતી અમારે, તેને આસરમાં દૂધ નથી આવતું, એ અમારે ચેક કરવાની છે આજે। તો જો મિત્રો અહીં પૂગી ગયા છે અને એનું દ્રશ્ય જોઈને પહેલાં તો એવું થાય છે કે ઝાડવા છે, પાન નથી, અને બાજુમાં નદી છે તો પાણી નથી। એવું છે આ બધું ગીરમાં। ઝાડવા મોટા મોટા છે પણ પાન નથી મિત્રો, અને બાજુમાં નદી છે તો એમાં પાણી નથી। હવે આપણે જોઈ લઈએ ભેંસ। એ પહેલાં આપણે પાણીની તરસ લાગી છે તો થોડુંક પાણી પી લઈએ મિત્રો। તો મિત્રો તો પગ બાંધીને આપણે આચર જોઈ લઈએ। આચરની અંદર એક નાની એવી ગાંઠ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ અને પછી ભેંસને આચર ધોઈ લઈએ, દોવા દઈ કે નહીં। તો આપણે મિત્રો ચેક કરીએ છે, આચર ચેક કરીને અંદર જોઈએ ને તો લાગી ગયેલું હતું। હવે એનું ડ્રેસિંગ કરી અને આપણે આચર ચાલુ કરી દઈએ। તો મિત્રો ભેંસ પણ બહુ તોફાન કરે છે, બાંધી ગયેલ છે તોય, કેમ કે ડ્રેસિંગ કરવામાં દુખાવો થતો હોય। જો અત્યારે હવે આશા ચાલુ થઈ ગયો છે મિત્રો, જો કમ્પ્લીટ શેડ ફૂટે છે, બાકી નથી ફૂટતી। જોઈ લો મિત્રો કેવું મસ્ત શેડ ફૂટવા વર્ગી ગઈ છે હવે। હવે મિત્રો આપણે મિત્ર આટલું જે પંપ આવે એની ફૂલી લેવાની હતી એટલે તાલાળા આવી ગયા છે। જોઈ લો ટાંકા અને બધું બને છે દવા છાંટવાના। તો આપણે મિત્રની ફૂલી તો મળી નહીં, હવે નીકળી જઈએ આગળ। અત્યારે આપણે આવી ગયા છે જંગર અને રસ પીવો તો પણ લાઇટ નહીં। આજે આપણા ભાગમાં તડકો અને સાયો ને એવું છે, તો પછી સોડા પીવાનું નક્કી કરી અને સોડા પી નાખીએ। પણ બહુ ખાટી લાગી છે એપલ સોડા છે તે, અને હવે આપણે નીકળી ગયા।
આગળ જો અહીં માતાજીનું મંદિર આવ્યું છે, ત્યાં માતાજી હોય તે કોમેન્ટ કરી દેજો, અને એક આગળ પણ મંદિર આવે છે તે પણ કોમેન્ટ કરી દેજો, અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી, શેર કરી અને કોમેન્ટ કરી દેજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય ઠાકર.